કડી 14-21। હવે શિષ્યો રોટલા લેવાનું ભૂલી ગયા હતા। એમની પાસે હોડીમાં ફક્ત એક જ રોટલો હતો। ઈસુએ તેમને ચેતવણી આપી, જોજો, ફરીસીઓના અને હેરોદના ગમેથી સાવધાન રહેજો। તેઓ માહોમાહે ચર્ચા કરવા લાગ્યા, આપણી પાસે રોટલા નથી, એટલે આમ કહે છે। પણ તેમના મનની વાત જાણી જઈને ઈસુએ કહ્યું, રોટલા નથી એની ચર્ચા શું કરવા કરો છો? હજી તમે સમજતા નથી? હજી તમને ખબર પડતી નથી? તમારી અક્કલ બેરમાં આવી ગઈ છે? તમને આંખ છે છતાં તમે જોતા નથી, તમને કાન છે છતાં તમે સાંભળતા નથી। શું તમને યાદ નથી, મેં જ્યારે 5000 માણસોને 5 રોટલા વહેંચી આપ્યા હતા, ત્યારે તમે કેટલા ટોપલા ભરીને છાણો ભેગો કર્યો હતો? તેમણે કહ્યું, 12। અને જ્યારે 4000 માણસોને 7 ટોપલા વહેંચી આપ્યા હતા, ત્યારે કેટલા ટોપલા છાણો ભેગો કર્યો હતો? તેમણે કહ્યું, 7। ત્યારે ઈસુએ કહ્યું, છતાં હજી તમે સમજતા નથી? આ પ્રભુની વાણી છે। જય ઈસુ। આ શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ શિષ્યોને ફરોશીઓ અને હેરોદના ખમીર એટલે કે દંભ અને અવિશ્વાસથી સાવધ રહેવા ચેતવે છે। કારણ કે શિષ્યો ભૌતિક જરૂરિયાતની ચિંતામાં પ્રભુ ઈસુની શક્તિ અને તેમના કરેલા ચમત્કારો ભૂલી ગયા હતા। ત્યારે પ્રભુ ઈસુ 5000 માણસ અને 4000 માણસને જમાડ્યા તે ચમત્કારની યાદ અપાવી તેમને કહે છે કે તમે શા માટે અવિશ્વાસુ બનો છો? આ ધર્મબોધ દ્વારા આપણે ભૌતિક વસ્તુઓની પાછળ દોડવાને બદલે પ્રભુ ઈસુના સામર્થ્યમાં વિશ્વાસ રાખવાની જરૂર છે અને દંભી માનસિકતાથી દૂર રહેવાની જરૂર છે તેવું સમજાવે છે। ઈશ્વર માટે કશું જ અશક્ય નથી। આપણો પ્રભુ ઈસુ આપણી દરેક પરિસ્થિતિ બદલવા માટે સક્ષમ છે। બસ તેમનામાં વિશ્વાસ રાખવાની અને ધીરજ ધરવાની જરૂર છે। અસ્તુ।